હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર। આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11 ઇકોનોમિક્સ વિભાગ જીબીમાં જે તમને પ્રકરણ નંબર 8 સેકન્ડ એક્ઝામ 2025નો ગાલા અસાઇનમેન્ટ આપેલું છે। તો એમાં આજે પ્રકરણ નંબર 8 આપેલું છે, તો એનું સોલ્યુશન મિત્રો આપણે આજે આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર મિત્રો જોવાના છે। તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો, કારણ કે આપણે આ બધા જે વિડીયો છે એમાં મોસ્ટ ઓફલી સમજૂતી સાથે સમજાવીએ છીએ। તો મિત્રો વિડીયો જોવું તમારું ફરજ બને છે। આખો વિડીયો જો નહીં જોવો તો આ વિડીયો પર આવીને જ કંઈ કામનું નહીં, ખાલી આવીને એક એડ જોઈને જતા રહો તો કંઈ વાંધો થતો નથી, આપણને ફાયદો। તો તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, સમજાવીએ છીએ તો સમજીને જોજો। ઓકે, પ્રકરણ નંબર 8 અને શરૂ કરતાં પહેલાં એક મહત્ત્વની બાબત મિત્રો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે તમને મોબાઈલ નંબર આપેલો છે તો એના પર કોલ કરો। આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો 100 રૂપિયા છે, તો તમે એ કોલ કરીને મેળવી શકો છો। ઓકે, તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવી લો। તમે મિત્રો જોઈ શકો છો અત્યારે કેટલા વાગી રહ્યા છે। એક મિનિટ, ક્યાં દેખાશે? એક મિનિટ, હા અહીંયા દેખાશે। હવે જોઈ શકો છો 12:47 AM મિત્રો, એટલે 12:48 થઈ રહી છે ને અત્યાર સુધી આપણે વિડીયો બનાવ્યા। આના પહેલાં જે ઇકોનોમિક્સના વિડીયો છે હું 11 વાગ્યાથી બેઠો છું, 11 વાગ્યાથી ચાલુ કરીને 12 વાગીને અહીંયા 48 થઈ છે ત્યારનો વિડીયો જ બનાવી રહ્યો છું તમારા માટે। ઓકે, તો તમારો આટલો ફરજ બને છે કે વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોઉં મિત્રો। તમારા માટે જ આટલું સોલ્યુશન આટલી રાત્રે પણ કર્યા છે, રાત્રે થોડું શાંતિ હોય છે અહીંયા, તો રાત્રે આ સોલ્યુશન કરીએ છીએ। તો મિત્રો તમારે એટલું બને છે કે તમે વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી અમને પણ થોડો ફાયદો થાય। તમને તો 100% ફાયદો થશે એની ગેરંટી મારી જ છે મિત્રો। ઓકે, આયાત અવેજીકરણ એટલે શું? ફર્સ્ટ ક્વેશ્ચન, આયાત અવેજીકરણ એટલે આન્સર જોઈએ પહેલાં એનો, પછી આપણે સમજાવીશું। આયાત અવેજીકરણ એટલે આયાત કરવામાં આવતી વસ્તુઓનું ઘર આંગણે ઉત્પાદન કરવાની નીતિ। આયાત અવેજીકરણ, જે આયાત કરીએ આપણે ઘર આંગણે જો એનું ઉત્પાદન કરીએ તો એ કરવાની રીતિને આયાત અવેજીકરણ કહેવામાં મિત્રો શું આવે છે? બીજો પ્રશ્ન, 1991ના આર્થિક સુધારામાં ફેરા નો કાયદો કયા નામથી ઓળખાય છે? ફેરા 1991માં આર્થિક સુધારામાં ફેરા FERA નો કાયદો ફેમા નામથી ઓળખાય છે। અચ્છા, ઓકે, પહેલા ફેરા હતો, હવે ફેમા તરીકે ઓળખાય છે, રાઈટ। પછી 1991માં ત્રીજા નંબરનો પ્રશ્ન, 1991ની આર્થિક નીતિમાં MRTPનું કયા કાયદામાં રૂપાંતર થયું? MRTPનું કાયદોનું કયા કાયદામાં રૂપાંતર થયું? તો કે 1991ની આર્થિક નીતિમાં MRTPનું કાયદું હતું જે, તો એ કોમ્પિટિશન એક્ટમાં રૂપાંતર થયું। કોમ્પિટિશન એક્ટ હોય છે મિત્રો, એ વકીલોનો કામમાં હોય છે। તમે જો અહીંયાથી વકીલ બનવા માંગતા હોય તો તમારું એક્ટ બેક્ટ બધું કામમાં હોય છે, કલમ બલમ। ઓકે, ત્યારબાદ આપણો ચોથા નંબરનો પ્રશ્ન, આ વિડીયોમાં લાગે આપણે ફટાફટ જવાબ દઈએ, ફટાફટ સોલ્યુશન કરી રહ્યા છે। વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં મહત્વનું પગલું જણાવો। વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં શું મહત્વનું પગલું જણાવો? વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ મહત્વનું પગલું છે। હા, વૈશ્વિકીકરણ એટલે શું? વિદેશમાંથી વ્યાપાર કરવો, એને શું વૈશ્વિકીકરણ નીતિ કહેવામાં આવે છે? અહીંયાથી અમેરિકા માલ મોકલાવ્યો, અમેરિકાથી અહીંયા આવ્યો, અહીંયાથી દુબઈ કંઈ ગયું, દુબઈથી પેટ્રોલ અહીંયા આવ્યું, એને શું કહેવાય છે? વૈશ્વિકીકરણ। એમાં મુખ્ય ઉદ્દેશ શું છે? મહત્વનું પગલું કે વિદેશના પૈસા
નાણાં, મશક નાણાં, પૈસા કહો છો, એ નાણાં આપણા દેશમાં વધુ જમા થાય એનું મહત્વનું શું છે? પગલું છે. બસ એટલું જ આ કહેવા માંગે છે, બીજું કહી દે. વૈશ્વિક પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણનું મહત્વનું પગલું છે. 5મા નંબરનો સરળ મસ્ત પ્રશ્ન, રાજ્ય હસ્તકના જાહેર ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રને કામ કરવાની છૂટ હોય તેવા સેવા ક્ષેત્રો જણાવો. રાજ્ય હસ્તકના જાહેર ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રને કામ કરવાની છૂટ હોય. અચ્છા, રાજ્ય હસ્તક જે છે એમાં જાહેર ક્ષેત્રો, એમાં પણ ખાનગી ક્ષેત્રને કામ કરવાની છૂટ હોય. જેમ કે તમારી ગ્રાન્ડેડ સ્કૂલ છે, એમાં જો પ્રાઇવેટ સ્કૂલવાળા કામ કરે તો એવી છૂટ હોય તો તેવા સેવા ક્ષેત્રો જણાવો. જો હવે આવા સેવા ક્ષેત્રો પણ હોય છે મિત્રો, અને તમે જોયેલા છે. રાજ્ય હસ્તકની બેન્કિંગ કોઈ સરકારની બેંક છે, એને ચલાવશે કોણ? કોઈ ખાનગી માણસ ચલાવશે. તો બસ રાજ્ય હસ્તકના જાહેર ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રનું કામ. બસ આવી રીતે. શિક્ષણ મેં તમને પહેલાં જ કહી દીધું, સરકારી સ્કૂલોમાં પ્રાઇવેટવાળા ભણાવશે, પ્રાઇવેટ સ્કૂલોમાં સરકારી ભણાવશે, એવું તો નહીં થાય. બટ સરકારી સ્કૂલમાં પ્રાઇવેટવાળા ભણાવવા જરૂર આવશે. થોડુંક કોન્ટ્રાક્ટ તરીકે આવે છે આ શિક્ષકોનો, તમને ખબર નહીં હોય. સંદેશા વ્યવહાર જોઈ લો ભાઈ. વાહન વ્યવહાર પ્રાઇવેટ, સરકારીમાં પ્રાઇવેટવાળા પણ કામ કરી શકે છે. વગેરે સેવાઓ ખાનગી ક્ષેત્રને પણ કામ કરવાની શું મળે છે મિત્રો? છૂટ મળે છે. બહુ રાત થઈ ગઈ છે અને અત્યાર સુધી વિડીયો બનાવો છો અને તમે મિત્રો વિડીયો લાઈક અને સબસ્ક્રાઈબ નહીં કરતા ચેનલ. ખાનગી ક્ષેત્રને પણ કામ કરવાની શું હોય છે? છૂટ હોય છે. ઓકે મિત્રો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે તમને મોબાઈલ નંબર આપેલું છે એના પર કોલ કરો. જે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF છે મિત્રો, તમને માત્ર ને માત્ર કેટલા? 100 રૂપિયામાં મિત્રો તમને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મળી જવાની છે. તો ફટાફટ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લો. ઓકે, એક સાથે આટલું બધું ભૂલી ગયો. 6 નંબરનો પ્રશ્ન, MRTPનું એક્ટનું પૂરું નામ આપો. MRTPનું એક્ટનું પૂરું નામ મોનોપોલીઝ એન્ડ રેસ્ટ્રિક્ટિવ ટ્રેડ્સ પાર્ટિસિપ એવું કે છે. પ્રેક્ટિસ. ઓકે, આપણે થોડી ઇંગ્લિશ હાર્ડ પડે. ભારતમાં MRTP એક્ટ કયા વર્ષે અમલમાં આવ્યો? એક ઇજારાશાહી વ્યાપાર નિયંત્રણ કરતી પ્રવૃત્તિ રોકવા 1969માં આ ઘડાવ્યો હતો. 1969માં શું આ કાયદો ઘડાવ્યો હતો? એક ઇજારાશાહી વ્યાપાર નિયંત્રણ કરતી પ્રવૃત્તિ રોકવા 1969માં આ કાયદો ઘડાવ્યો હતો. MRTP મેં મોનોપોલીઝ એન્ડ રિલેટિવ ટ્રેડ્સ પ્રેક્ટિસ તમે કીધું ને, એ જ. જો આવી ગયો, HDFC બેંક કયા પ્રકારની બેંક છે? HDFC નામ તો શું નહીં હોગા. HDFC બેંક એ ખાનગી ક્ષેત્રની બેંક છે મિત્રો, એટલે કે તે સરકારની માલિકી પણ નથી, પરંતુ એક કંપની દ્વારા ચલાવવામાં આવે છે. મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓ આ પ્રશ્ન જોવા માટે જ આવ્યા છે આપણી યુટ્યુબ ચેનલ પર, કેમ કે આ પ્રશ્ન અમને મળવાનો જ નથી કે આપણા સિવાય, આપણી ચેનલ સિવાયની વાત કર્યો છું, બીજે ક્યાં એમને મળશે જ નહીં. HDFC બેંક એક ખાનગી ક્ષેત્રની બેંક છે, એટલે તે સરકારની માલિકી નથી, પરંતુ એક કંપની દ્વારા ચલાવવામાં આવે છે. મિત્રો ફટાફટ ચેનલનો સબસ્ક્રાઈબ, વિડીયો લાઈક કરી દો યાર, બીજે ક્યાં મળતું નથી. તમને અહીંયા મળે છે ને તમને જોર આવે છે મોઢે કરવામાં. બેંક ઓફ બરોડા કયા પ્રકારની બેંક છે? 9મા નંબરનો પ્રશ્ન શું છે કે છે બેંક ઓફ બરોડા કયા પ્રકારની બેંક છે? તો કે બેંક ઓફ બરોડા એ જાહેર ક્ષેત્રની બેંક છે, એટલે કે તે સરકારની માલિકીની છે, ખાનગી ક્ષેત્રની નથી. બેંક ઓફ બરોડા. ઓકે, 10મા નંબરનો પ્રશ્ન, રિલાયન્સ પેટ્રોલ પંપ કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિના સુધારાના કારણે અસ્તિત્વમાં આવ્યા? તો કે રિલાયન્સ પેટ્રોલ પંપ ઉદારીકરણની, 10મામાં ભણી ગયા હશો મિત્રો, મને યાદ છે સુધી 10મામાં સિલેબસ છે આઈ થિંક. હા, ઉદારીકરણના આર્થિક સુધારાના કારણે અસ્તિત્વમાં આવ્યા છે. ઉદારીકરણના જે આર્થિક સુધારા થયા હતા એના કારણે આપણા અંબાણીભાઈ છે ને, મુકેશભાઈ, ધીરુભાઈ, એ બધા આગળ આવ્યા છે ઉદારીકરણના લીધે. ઓકે,
યાદ રાખજો, તમે પણ ઉદારીકરણ ચાલુ કરી દો એટલે તમે પણ કરોડપતિ થઈ જાઓ. આથી આપણા ગાલા અસાઇનમેન્ટનો વિભાગ બી આખો કમ્પ્લીટ થાય છે. એકવાર જોરદાર તાલિયા થઈ જાય, ભલે જોરથી બોલજો, હેપી વિભાગ બી કમ્પ્લીટ. ઓકે, તો આ કમ્પ્લીટ થયું. મળીએ મિત્રો વિભાગ સીને જલ્દી લઈને આવીશું. ત્યાર સુધી ચેનલ સાથે જોડાયેલા રહો, ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો, વિડીયોને લાઇક કરી રાખો. અને મિત્રો જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર 100 રૂપિયા છે. તો ફટાફટ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ.